જ્ઞાનમનંતમ બ્રહ્મ। આ અક્ષર બ્રહ્મ સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે અને અનંત છે। અક્ષરાત સંભવતી વિશ્વમ। આ અક્ષર બ્રહ્મમાંથી વિશ્વની ઉત્પત્તિ થાય છે। યહ સેતુરીજાનાન અક્ષરમ બ્રહ્મ યત પરમ। આ અક્ષર બ્રહ્મ મુમુક્ષુને સંસારથી પાર જવા માટેનું સેતુ સમાન છે। તમેવ પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપઃ વદંતી બ્રાહ્મણાઃ। આ પ્રત્યક્ષ બ્રહ્મ મારા ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ છે। ક્યારેય ના ડગે એવી જીવમાં નિષ્ઠા થાય એ સત્સંગ સાચો। બીજે ક્યાંય હેત પ્રીત આત્મબુદ્ધિ નહીં, અહીં જ આ સર્વોપરી છે। આ સાક્ષાત મહારાજ છે। આ જળતા હોય તો ક્યારેય મૂકીને ચાલ્યા ન જવાય। અખંડ આજ્ઞામાં રહે, મૌન ધાર્યું ન થાય, મહિમા રહે, શંકા ન થાય, બધું દિવ્ય દિવ્ય દેખાય। સ્વામી, આપ અક્ષર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સાક્ષાત સ્વરૂપ છો, તો આપના આ પ્રત્યક્ષ સ્વરૂપની દેવતા અમારા બધાના જીવમાં દ્રઢ કરો।
આ તો મૂલ્ય શ્રીજી મહારાજના વખતથી શ્રીજી મહારાજે જ વાત કરી છે. સમ સુરત ભાવ, દયા મર્યાદા, જ્યાં હોય ત્યાં પ્રભુ વસે છે. શ્રીજીમાં જ વાત કરી. એટલે લાઈન ચાલતી જ આવે છે. અને પ્રમુખ સ્વામી મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી છે. મન ધાર્યું મૂકવું, ખસાવું, ખંભવું અને અનુકૂળ. આ 4 વાત હોય તો કંઈ બાકી ના રહે. ખરેખર અદ્ભુત જ્ઞાન છે. પણ આપણે ઝીલવું બહુ મોટી વાત છે. મહારાજને સ્વામીના શબ્દો છે એટલે એ પ્રમાણે આપણે વર્તવું પડે તો બધે સુખ શાંતિ થાય. ઘરમાં જ બધું ઘણું હોય છે. ઘરમાં જ ધડાધડી થતી હોય છે. પછી ત્યાંથી પરિવારમાં આવે. જો ઘરમાં જ તો બધા હોય, જો સંપીને રહો તો કેટલી મજા આવે. શું કરો? સંપર્ક બસ તો મજા. અને તે અક્ષરધામમાં મજા કરતા જઈશું. ક્લેશ દુઃખ કંકાસ કાંઈ નહીં રહે. વોટ ઇઝ રાઈટ અને હુ ઇઝ રાઈટ. આપણે હુ ઇઝ રાઈટ ઉપર જવું. વોટ ઇઝ રાઈટ ઉપર જવું. શાસ્ત્રી મહારાજે એ જ કર્યું. વોટ ઇઝ રાઈટ ઉપર ગયા કે આ ધજા ફરકાવવાની છે અક્ષર પુરુષોત્તમ મહારાજની, એ જ. અને બધું ઘણું સહન કર્યું. સામનો નથી કર્યો. શાસ્ત્રીમાં સામનો નથી કર્યો, સહન કર્યું. શાના માટે? અક્ષર પુરુષોત્તમની ધજા ફરકાવવા માટે. વોટ ઇઝ રાઈટ ઉપર આપણે જઈએ તો જે આ વોટ ઇઝ રાઈટ તો આ સત્સંગ કરવાનું. મહારાજે સ્વામીએ જે આજ્ઞા કરી છે એના ઉપર જવાનું. એ વાત મુખ્ય રાખવાની. તો એ રીતે આપણે તમે જાણો છો, ખાલી અમલમાં મૂકવાનું. સદાનંદ સ્વામી મહારાજ